સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં। આજે નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે માં ચંદ્રઘંટા માતાનો આરાધનાનો દિવસ। ત્રીજું નોરતું એ માતાજી ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે। માતાજી ચંદ્રઘંટા એ નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે। તો મિત્રો માતાજીનું આ સ્વરૂપ તમે ક્યાંય જોયું હોય તો આ સ્વરૂપ અત્યંત શાંત દેખાય છે, આપણને સૌમ્ય દેખાય છે, શાંત અને સૌમ્ય દેખાય છે, પરંતુ અંદરથી ખૂબ જ શક્તિથી ભરેલું સ્વરૂપ છે। મિત્રો માતાજી ચંદ્રઘંટાનું નામ એટલે ચંદ્રઘંટા પડ્યું કે તેમના મસ્તક ઉપર ચંદ્ર છે જે ઘંટ સ્વરૂપે દેખાય છે, જેથી કરીને આ માતાજીને ચંદ્રઘંટા નામ આપવામાં આવ્યું છે। મિત્રો આજના દિવસે હું જણાવું તો વિદ્યાર્થીઓ માટે શું પ્રેરણા મળે છે માતાજી ચંદ્રઘંટા ઉપરથી। તો માતાજી એ પોતે એવું સ્વરૂપ છે જે ભયથી મુક્ત અને શાંત છે, જે વિદ્યાર્થીઓને પરીક્ષાથી લગતા ડર એટલે કે ભયથી મુક્તિ અપાવે છે। માતાજીની આરાધના કરવાથી વિદ્યાર્થી મિત્રોના પરીક્ષાથી લગતા શું થશે? ભય મુક્ત થશે, શાંત અને પોતાની અંદર રહેલી જે શક્તિઓ છે, વિદ્યાર્થી પોતાની અંદર, દરેક મનુષ્યની પોતાની અંદર શક્તિઓ રહેલી છે, જે શું કરશે? બહાર આવશે માતાજીની આરાધના કરવાથી। પરીક્ષાની સામે કઈ રીતે ઊભું રહેવું, કઈ રીતે લખવું, માતાજીની આરાધના કરવાથી આપણું મન શાંત એકદમ સ્થિર થઈ જશે, જેથી આપણને એને પરીક્ષાને લગતી મુશ્કેલીઓ હળવી થશે। માતાજીની આરાધના કરી આપણે ભયમુક્ત, અશાંતિ મુક્ત આવી બધી બાબતોથી દૂર થઈએ છીએ। મિત્રો માતાજીની આરાધના કરી જીવનમાં શાંતિ, આત્મવિશ્વાસ લાવી શકાય છે। તો મિત્રો હું એવી આશા રાખું છું કે આપણે આજના નોરતે એટલે કે ત્રીજા નોરતે માતાજી ચંદ્રઘંટાની આરાધના કરી આપણા વિદ્યાર્થી જીવનને સરળ અને સુગમ બનાવીશું। મળીએ। જય માતાજી, જય ભોલે।